નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખીશું ધોરણ 7 માં વિષય ગણિત પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ. ધોરણ 7 ગણિત પૂર્ણાંક સંખ્યાઓ. તેમાંથી સ્વાધ્યાય 1.1 ના પહેલા નંબરનો દાખલો. આપેલ સંખ્યા રેખા પર કોઈ એક દિવસના જુદા જુદા સ્થળોના તાપમાન ડિગ્રી સેલ્સિયસ વડે દર્શાવવામાં આવેલ છે. તો આપણને એક સંખ્યા રેખા આપેલી છે, તેની ઉપર જુદા જુદા સ્થળોના તાપમાન ડિગ્રી સેલ્સિયસ માં આપેલા છે. તો આપણે પહેલી સંખ્યા રેખા જોઈએ. સંખ્યા રેખા ઉપર દર્શાવેલ છે કે વચ્ચે 0, પછી આગળ -5, -10 અને આ બાજુ ધન સંખ્યાઓ 5, 10, 15, 20 અને 25 સુધી આપેલો છે. અને તેના ઉપર જુદા જુદા સ્થળોના નામ આપેલા છે. ડાબી બાજુ 0 ની શ્રીનગર અને લાહોલ સ્પીતિ આપેલું છે, અને જમણી બાજુ શિમલા, ઉટી અને બેંગ્લોર આપેલો છે. અને નીચે પ્રશ્ન પૂછ્યા છે આપણને 4 કે આ સંખ્યા રેખાને જુઓ અને એના પર દર્શાવેલ સ્થળોના તાપમાન લખો. આપણે આ સંખ્યા રેખા ઉપરથી જોવાનું છે અને જે સ્થળો આપેલા છે એના તાપમાન લખવાના છે. તો પ્રથમ આપણે જોઈએ કે આ સંખ્યા રેખા ઉપર દર્શાવેલા સ્થળોના નામ અને તાપમાન. તો સ્થળોના નામની આપણે યાદી બનાવીએ. અને એનું તાપમાન સેલ્સિયસમાં. તો પહેલું સ્થળ છે લાહોલ સ્પીતિ. તો તેનું તાપમાન જોવા માટે અહીંયા આગળ આપેલું છે 0. 0 થી આપણે ડાબી બાજુ જઈશું એટલે -1, -2, -3, -4 અને -5, -6, -7 અને -8. તો લાહોલ સ્પીતિનું તાપમાન કેટલું થશે? -8 સેલ્સિયસ. તેથી આગળ બીજા નંબર જોઈએ તો શ્રીનગર. શ્રીનગરનું તાપમાન જોઈએ તો અહીંયા 0, -1, -2. તો શ્રીનગરનું તાપમાન થશે -2 સેલ્સિયસ. ત્રીજું શિમલા. શિમલાનું તાપમાન જોઈએ તો 1, 2, 3, 4 અને 5. તો 5 સેલ્સિયસ થશે. આપણે ખાસ યાદ રાખવાનું છે કે જમણી બાજુ જઈશું એટલે ધન સંખ્યા આવશે. જમણી બાજુ 0 ની જમણી બાજુ જઈશું એટલે ધન સંખ્યા આવશે, ધન. એટલે આ 5 થશે +5. +5 નહીં લખીએ અને ખાલી 5 લખીશું તો પણ આપણે પ્લસ જ વાંચીશું. ચોથા નંબરમાં છે ઉટી. તો ઉટીનું તાપમાન જોઈએ તો આટલા સુધી 5, અહીંયા 10. હવે 10 થી ગણીશું 11, 12, 13 અને 14. તો ઉટીનું તાપમાન થશે 14 સેલ્સિયસ. અને પાંચમા નંબરનું સ્થળ છે બેંગલુરુ. બેંગલુરુનું તાપમાન જોઈએ તો અહીંયા સુધી 5, 10, 15, 20. 20 થી પછી 21 અને 22. તો 22 સેલ્સિયસ. આમ આ રીતે આપણે સંખ્યા રેખા પર દર્શાવેલા સ્થળોના તાપમાન દર્શાવી શકીએ છીએ.
ઈયરફોન વગર કેવો અવાજ આવે? ઉપર આપેલા સ્થળોના તાપમાનનો સૌથી ગરમ અને સૌથી ઠંડા સ્થળોના તાપમાનમાં શું તફાવત છે? તો પ્રથમ મિત્રો આપણને ખ્યાલ હોવો જોઈએ કે કોને સૌથી ગરમ કહીશું અને સૌથી કોને ઠંડુ કહીશું. તો આપણે એ ખ્યાલ આવવો જોઈએ કે પેલું સૌથી ગરમ સ્થળ કયું છે, સૌથી ઠંડુ સ્થળ કયું છે. તો સૌથી ગરમ સ્થળ આપણે કોને કહી શકીએ? કે જેનું તાપમાન વધારે હોય, જેનું તાપમાન વધારે હોય. આપણે કોઈ પણ પદાર્થને ગરમ કરીએ તાપમાન વધતું જ હોય છે, માટે જે સ્થળનું તાપમાન વધારે હોય એને આપણે કયું કહીશું? સૌથી ગરમ સ્થળ. અને સૌથી ઠંડુ, જેનું તાપમાન સૌથી ઓછું, જેનું તાપમાન સૌથી ઓછું તેને આપણે શું કહીશું? સૌથી ઠંડુ સ્થળ કહીશું. તો આપણને આપેલી છે સંખ્યા રેખા ઉપર, એની અંદર આપણને 5 સ્થળો આપેલા છે અને 5 સ્થળોની અંદર કયા કોનું તાપમાન વધારે છે અને કોનું તાપમાન ઓછું છે. તો આપણે તાપમાન જોઈએ તો કે સૌથી ઓછું કોનું છે? તો લાહોલ સ્પીતિ. તો આપણને ખ્યાલ છે કે લાહોલ સ્પીતિ કઈ રીતે કે સૌથી માઇનસ ની અંદર આવેલું છે અને આપણને ખ્યાલ છે કે 0 ની ડાબી બાજુ જઈશું તેમ તેમ શું થશે? કિંમત ઘટતી જશે. તો સૌથી 0 ની ડાબી બાજુ કયું સ્થળ આવેલું છે? તો લાહોલ સ્પીતિ. તો લાહોલ સ્પીતિનું તાપમાન કેટલું છે? કે 5 -5 -6 -7 અને -8. તો સૌથી ઠંડુ લાહોલ સ્પીતિ અને એનું તાપમાન છે -8 સેલ્સિયસ. સૌથી ગરમ સ્થળ જોઈએ તો એ જ રીતે 0 ની જમણી બાજુ જઈશું જેમ જેમ તાપમાનનો વધારો થશે તો સૌથી તાપમાનનો વધારો થશે તેમ તેમ સ્થળ પણ ગરમ થતું જશે. એ જ રીતે 0 ની જમણી બાજુ સ્થળ છે બેંગલુરુ, સૌથી આગળ. તો એનું તાપમાન સૌથી વધારે, એનું તાપમાન કેટલું છે? આટલા સુધી 15, અહીંયા 20, 21, 22. તો તેનું તાપમાન કેટલું થશે? 22 સેલ્સિયસ. હવે બંને વચ્ચેનો આપણને તફાવત પૂછ્યો છે કે સૌથી ગરમ અને સૌથી ઠંડા સ્થળો વચ્ચેનો તફાવત આપો. તફાવત એટલે બંને વચ્ચેની બાદબાકી. તો બંને વચ્ચેનું અંતર કેટલું છે એ આપણે તફાવત. તો અહીંયા આગળ આપણને આપેલા છે -8 અને 22. તો તફાવત આપણે જોઈશું. તફાવત જોવા માટે આપણે સંખ્યા રેખાની મદદથી પણ આપણે જોઈ શકીએ કે બંને વચ્ચે અંતર કેટલું છે. તો અહીંયાથી આપણે જોઈ શકીએ કે લાહોલ સ્પીતિ છે -8, લાહોલ સ્પીતિ છે -8 અને બેંગલુરુ છે 22. તો બંને વચ્ચે અંતર કેટલું થાય છે એના દ્વારા પણ આપણે એને આપી શકીએ છીએ. બંને વચ્ચેનું અંતર આપણે જોઈએ તો અહીંથી 0 થી અહીંયા સુધી એટલે કે અહીંયા સુધી -8 થઈ જશે. 0 થી આટલા સુધી -8 અને બીજા 0 થી કરી અને અહીંયા 22 સુધી એટલે કેટલા થઈ જશે? 22. ટોટલ કેટલા થયા? આ 22 8 22 ને 8 કેટલા થઈ જશે? 30. એટલે બંને વચ્ચેનું અંતર 30 થઈ ગયું. અહીંયા -8 છે એ આપણે યાદ રાખશું કે અહીંયા આગળ 22 છે, અહીંયા આગળ -8 છે, પણ ટોટલ અંતર આપણું તફાવત બંને વચ્ચેનું અંતર કેટલું છે? તો અહીંથી કરીને અહીં સુધી આપણે જઈશું તો આપણને ખ્યાલ આવી જશે કે કેટલું થશે? 2 અને 20 8. તો 22 ને 5 27 ને 3 30. તો બંને વચ્ચેનું અંતર કેટલું થયું? 30. તો એ આપણે યાદ રાખવાનું. તો 30. હવે આપણે ગાણિતિક રીતે પણ જાણી શકીએ કે 22 અને એનો તફાવત માઈનસ અને -8. તો 22 માઈનસ માઈનસ શું થઈ જશે? પ્લસ. તો 22 + 8
એટલે કેટલું થઈ જશે 30. તો બંને વચ્ચેનું અંતર કેટલું થઈ જશે 30 સેલ્સિયસ. એ પણ આપણે ખાસ યાદ રાખવાનું છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. લાહોર સ્પીતિ અને શ્રીનગરના તાપમાનમાં શું તફાવત છે? ચલો આગળ જોઈએ. સી લાહોર સ્પીતિ અને શ્રીનગરના તાપમાનમાં શું તફાવત છે? તો લાહોર સ્પીતિ જોઈએ. એનું તાપમાન કેટલું છે? અહીંયા સુધી -5, અહીંયા સુધી -5, -6, -7 અને -8. કેટલું થશે? -8 સેલ્સિયસ. આગળ અને શ્રીનગરનું તાપમાન. તો શ્રીનગરનું તાપમાન કેટલું છે? શ્રીનગરનું તાપમાન અહીંયા આગળ 0, આ બાજુ જઈશું એટલે -8, -2. તો તાપમાન કેટલું છે? -2. હવે બંને વચ્ચેનું અંતર જોઈશું. તો અહીંયા આગળ -2, અહીંયા આગળ -8. આ બંને વચ્ચેનું ટોટલ અંતર કેટલું થશે? તો -2 અહીંયા આગળ થશે. અહીંયા આગળ અહીંયાથી આપણે બંને વચ્ચેનું અંતર માપીએ તો અહીંયા આગળ -3 આવશે, -4 આવશે, -5, -6, -7 અને -8. તો બંને વચ્ચેનું અંતર ટોટલ કેટલું થશે? કે 1, 2, 3, 4, 5 અને 6. તો બંને વચ્ચેનું ટોટલ અંતર કેટલું થશે? 6. હવે આપણે ગાણિતિક રીતે પણ જોઈએ તો કે -8 અને બંને વચ્ચેનું અંતર માઇનસ અને આ બાજુ -2 તફાવત છે એટલે આપણે માઇનસ કરીશું. -8 -2 તો ટોટલ અંતર કેટલું થશે? -6. તો બંને વચ્ચેનો તફાવત કેટલો થશે? -6 સેલ્સિયસ. તો એ પણ આપણે યાદ રાખીશું. ચાલો આગળ. પ્રશ્ન નંબર 4. શું આપણે કહી શકીએ કે શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન આ શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન શિમલાના તાપમાન કરતા પણ ઓછું છે? શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન એટલે કે શ્રીનગર અને શિમલાનું બંનેનું તાપમાન જોડવાનું છે અને એ તાપમાન શિમલાના તાપમાન કરતા ઓછું છે. આટલા સુધી રાખીએ અને પછી પ્રશ્નો વાંચ્યા આ પાછળનો કે શું તે શ્રીનગરના તાપમાન કરતા પણ ઓછું છે એ વાત પછી જોઈએ. તો પહેલું જોઈએ કે શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન કેટલું છે? તો ભાઈ શ્રીનગર પ્લસ શિમલા નું તાપમાન કેટલું? શ્રીનગર અને શિમલા. તો ભાઈ શ્રીનગરનું તાપમાન કેટલું છે? અહીંયા આગળ શ્રીનગર તો અહીંયા આગળ 0, -1, -2. તો શ્રીનગરનું તાપમાન છે -2 સેલ્સિયસ. આગળ શિમલાનું તાપમાન કેટલું છે? અહીંથી કરીને તો 5 ઉપર જ આપેલા છે એટલે આપણે સરળતાથી ખ્યાલ આવી જાય કે ભાઈ શિમલાનું તાપમાન કેટલું છે? +5. ટોટલ બંનેનું સંયુક્ત તાપમાન કેટલું છે? અહીંયા આપણે લખી નાખી સંયુક્ત. તો બંનેનું તાપમાન કેટલું છે? -2 +5 એટલે વચ્ચે કેટલા? માઇનસ પ્લસ માઇનસ, પણ સંખ્યા મોટી કઈ? 5. તો તાપમાન કેટલું થશે? -5 +5 માઇનસ પ્લસ માઇનસ, પણ ચિહ્ન મોટી સંખ્યાનું એટલે 5 માંથી 2 જાય તો 3 અને ચિહ્ન આવશે 5 નું એટલે કે ધન. તો કેટલું થશે ભાઈ સંયુક્ત તાપમાન? 3. હવે આગળ શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન કેટલું? તો કે 3. અને આગળ શિમલાના તાપમાન કરતા પણ ઓછું છે. શિમલાના તાપમાન કરતા ઓછું છે એટલે કે શિમલાનું તાપમાન કેટલું છે? 5. તેના કરતા ઓછું છે? તો કે હા, શિમલાના તાપમાન કરતા પણ હા ઓછું છે. કેટલું ઓછું છે? તો 5 માંથી 3 જાય એટલે 2 સેલ્સિયસ ઓછું છે. હવે આગળ જોઈશું તે શ્રીનગરના તાપમાન કરતા પણ ઓછું છે. ભાઈ શ્રીનગરનું તાપમાન કેટલું છે? શ્રીનગરનું તાપમાન અહીંયા આગળ 0,
-1 -2 શ્રીનગરનું તાપમાન કેટલું છે -2 અને આ આપણું સંયુક્ત તાપમાન કેટલું આવ્યું છે સંયુક્ત તાપમાન આવ્યું છે 3 તે -2 કરતા ઓછું છે કે ના શું છે વધારે છે ઓછું છે નહીં તો આપણો પહેલો પ્રશ્ન ક્લિયર થાય છે કે 4 ટોપિક સરળતાથી સમજ્યા કોઈ એક પ્રશ્નોત્તરીમાં સાચા જવાબ માટે ધન અંક આપવામાં આવે છે ધન સાચો જવાબ માટે અને ખોટા જવાબ માટે ઋણ અંક આપવામાં આવે છે જો 5 ક્રમિક રાઉન્ડમાં જે કે પ્રાપ્ત કરેલા અંકો 25 જે કે છે કેટલા પ્રાપ્ત કરે છે પહેલો 25 પછી -5 -10 15 10 છે આ રીતે અંકો એને પ્રાપ્ત કર્યા છે તો અંતમાં તેના કુલ કેટલા ગુણ થશે એકદમ સરળ દાખલો છે કે ભાઈ જે ધન અંક આપવામાં આવે છે એનો સરવાળો કરી લો અને જે ઋણ આપવામાં આવે છે તો ડાયરેક્ટલી પણ આપણે જવાબ આપી શકીએ છીએ અને તમે પણ જવાબ આપવાનો પ્રયત્ન કરશો ખાલી હિન્ટ આપી દઉં છું આપને કે 25 15 અને 10 તો તમે સરળતાથી કરી શકો છો કે ધન સંખ્યાઓનો સરવાળો કરી લો ઋણ સંખ્યાઓનો સરવાળો કરી લો 25 ને 15 40 ને 10 50 અને એ જ રીતે ઋણ સંખ્યાઓ -10 -5 50 માંથી -10 -5 થશે -15 અને એ જ રીતે તમે આનો સરવાળો કરશો એટલે કેટલા થાય છે તમે જવાબ આપવાનો પ્રયત્ન કરશો તો મિત્રો પ્રશ્ન નંબર 3 સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન નંબર 3 સોમવારે શ્રીનગરનું તાપમાન -5 સેલ્સિયસ અને મંગળવારનું તાપમાન 2 સેલ્સિયસ ઓછું થયું સોમવારે કેટલું હતું -5 સેલ્સિયસ અને મંગળવારનું તાપમાન 2 સેલ્સિયસ ઓછું થયું તો મંગળવારે શ્રીનગરનું તાપમાન શું હતું પ્રશ્ન નંબર આપણે 1 આટલું પૂરું થાય બુધવારે તાપમાન 4 સેલ્સિયસ વધી ગયું સોમવારે -5 હતું મંગળવારનું 2 સેલ્સિયસ થયું 2 સેલ્સિયસ ઘટ્યું અને હવે બુધવારનું 4 સેલ્સિયસ વધી ગયું તો આ દિવસે તાપમાન કેટલું તો આપણે સોમવારે કેટલું હતું એ આપણે ખ્યાલ છે કે -5 મંગળવારનું 2 ઘટ્યું એટલે કેટલું થયું અને પછી બુધવારની વાત તો આપણે એક સંખ્યા રેખા પરથી પણ આપણે આને સરળતાથી બતાવી શકીએ કે કેટલું હશે તો એક આ સંખ્યા રેખા છે એના ઉપર આપણે લઈએ અહીંયા આગળ આપણે 0 લઈએ 0 ડાબી બાજુ ઋણ સંખ્યાઓ અને 0 ની જમણી બાજુ ધન સંખ્યાઓ આપણને ખ્યાલ છે 0 તો 0 ની આ બાજુ -1 -2 -3 -4 -5 -6 આ રીતે લઉં છું આગળ પણ જવા દઈશું -7 આ રીતે ઋણ સંખ્યાઓ લીધી હવે ધન સંખ્યાઓ 1 2 3 4 5 6 7 આ રીતે જમણી બાજુ ધન સંખ્યાઓ હવે આપણે જોવાનું છે કે શ્રીનગરનું તાપમાન સોમવારે કેટલું હતું તો આપણે સોમવારનું તાપમાન જોઈએ -5 સેલ્સિયસ તો સોમવારે -5 સેલ્સિયસ આપેલું છે તો -5 ક્યાં આગળ છે તો 0 ની ડાબી બાજુ ઋણ સંખ્યા તો -5 અને તે અહીંયા આગળ આપણે જોઈશું શ્રીનગરનું તાપમાન હવે ખાસ ધ્યાનમાં રાખવાનું છે મંગળવારનું તાપમાન 2 સેલ્સિયસ ઓછું થયું 2 સેલ્સિયસમાં શું થયું છે ઘટાડો વધારો નહીં હવે આપણને ખબર છે કે સેલ્સિયસ તાપમાન ઘટે તો શું થાય આપણે સરળતાથી યાદ રાખીએ કે પાણી છે અને બીજું છે બરફ સમજવા માટે પ્રયત્ન કરીશું કે ભાઈ પાણી છે એને બરફમાં લઈ જવું છે તો શું કરવું પડશે એને ફ્રીજની અંદર મૂકવું પડશે ફ્રીજમાં મૂકીશું એટલે શું થાય તાપમાન ઘટશે
તાપમાન ઘટશે એટલે કે ધારો કે પાણી આપણા રૂમ ટેમ્પરેચરમાં છે તો રૂમ ટેમ્પરેચર 27 થી 30 ની આસપાસ હોય તો એની અંદર ઘટાડો થશે, ફ્રીજ ની અંદર હશે, અને ટેમ્પરેચર ઘટશે એટલે કે પહેલા 30 હશે તો એની અંદર કંઈક ઘટાડો થશે અને 0 સેલ્સિયસ આવશે એટલે બરફ થશે. આ આપણે જાણીએ છીએ કે ભાઈ રૂમ ટેમ્પરેચર થી નીચે જશે તાપમાન એટલે કે 0 ની આસપાસ આવશે, 0 એટલે કેવો થઈ જશે? બરફ. હવે આ જ બરફ છે, બરફને તાપમાનમાં વધારો કરીશું તો તાપમાનમાં શું થાય? પાણી પડશે. એટલે કે જો તાપમાનમાં વધારો થાય તો પાણીમાંથી વરાળ, તાપમાનમાં ઘટાડો થાય તો વરાળમાંથી પાણી, પાણીમાંથી બરફ. તો અહીંયા આગળ આપણે બસ એ જ રીતે યાદ રાખવાનું છે કે મંગળવારનું તાપમાન કેટલું હતું એ આપણે જોવું છે. તો અહીંયા સોમવારે તાપમાન હતું -5, મંગળવારે 2 સેલ્સિયસ ઘટ્યું. તો 2 સેલ્સિયસ ઘટ્યું એનો મતલબ શું થયો કે જે -5 હતું એમાં પણ ઘટાડો આવ્યો. હવે આપણને ખબર છે કે 0 ની ડાબી બાજુ જઈશું, 0 ની ડાબી બાજુ જેમ જેમ જઈશું એમ તાપમાન શું થશે? ઘટશે. બસ એ જ રીતે છે કે 0 ની જમણી બાજુ જઈશું તો શું થશે ભાઈ? તાપમાન વધશે. આ યાદ રાખવાનું થાય. તો હવે અહીંયા આગળ જોઈએ કે મંગળવારનું તાપમાન કેટલું એ જોવું છે. એકદમ હવે તો ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ સોમવારે -5 હતું એની અંદર ઘટાડો થયો. કેટલો ઘટાડો થયો? તો 2. -5 હતું એની અંદર 2 ઘટાડો થયો તો -6, -7. હવે આપણને ખ્યાલ આવી ગયો હશે કે મંગળવારનું તાપમાન કેટલું હશે? તો કે -7. આપણે અહીંયાથી પણ આપણે જવાબ આપી શકીએ કે -5 છે એની અંદર 2 સેલ્સિયસ ઘટાડો થયો તો કેટલું થશે? તો અહીંયા આગળ આપણે -5 એની અંદર 2 સેલ્સિયસ નો ઘટાડો કરીએ તો કેટલા થશે? -5 ને 2 તો -7. હવે તે જ રીતે આગળ મંગળવારનું તાપમાન આપણે ખ્યાલ આવી ગયો. હવે બુધવારનું તાપમાન કેટલું છે? બુધવારે તાપમાન 4 સેલ્સિયસ વધી ગયું. બસ હવે ખ્યાલ આવી ગયો કે ઘટશે તો 0 ની જમણી બાજુ જશે, 0 ની ડાબી બાજુ જશે, અને વધશે તો 0 ની જમણી બાજુ જશે. તો અહીંયા આગળ શું થયો છે? વધારો થયો છે. તો કઈ બાજુ જશે? 0 ની જમણી બાજુ. ભાઈ તો જોઈએ અહીંયા આગળ મંગળવારે તાપમાન કેટલું છે? -7. હવે આ -7 તાપમાન છે અહીંયા આગળ -7 સેલ્સિયસ તાપમાન, એમાં શું થયું? બુધવારે તાપમાન 4 સેલ્સિયસ વધી ગયું. તો એકદમ અહીંયાથી આપણે જવાબ થઈ જશે કે -7 હતું એની અંદર 4 સેલ્સિયસ નો વધારો થયો. તો અહીંયા આગળ 4 વધારો થશે એટલે કે 1, 2, 3, 4. હવે કેટલું તાપમાન હશે બુધવારે? -3 સેલ્સિયસ. ખ્યાલ આવી જશે. એકદમ સરળતાથી આપણે સમજી. એક વિમાન સમુદ્ર તટથી 5000 મીટરની ઊંચાઈ ઉડે છે. કોઈ એક ચોક્કસ બિંદુ પર આ વિમાન સમુદ્રની સપાટીથી 1200 મીટર નીચે તરતી સબમરીનની બરાબર ઉપર છે. સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર શું થશે? આપણે લંબ અંતર શોધવાનો છે. પહેલું તો વિમાન કેટલી ઊંચાઈ ઉડી રહ્યું છે? તો 5000 મીટર. 5000 અહીંયા આગળ આપણે વિમાન બતાવેલો છે. એ સમુદ્ર તટે આપણે કેટલું લઈશું? 0. અને એની નીચે બરોબર વિમાનની નીચે આમાં સમુદ્ર તટ છે ત્યાંથી અહીંયા આગળ આપણે સમુદ્ર તટ લઈ લીધો. એની નીચે સબમરીન છે. સબમરીન પાણીની અંદર ચાલી રહી છે અને તે સમુદ્ર તટથી કેટલી છે? 1200 મીટર નીચે. તો બંને વચ્ચેનું એટલે કે વિમાન અને સબમરીન વચ્ચેનું લંબ અંતર કેટલું? તો વિમાન અહીંયા આગળ સમુદ્ર તટથી કેટલો છે? 5000 મીટર. એની નીચે સબમરીન કેટલી છે? સમુદ્ર તટથી નીચે એટલે કે 1200 મીટર. અહીંયાથી આપણે એક સંખ્યા રેખા થઈ જશે અહીંયા સુધીની. ચાલો અહીંયા આગળ 0. ઉપર કેટલા છે? 5000. ઉપર 5000 અને નીચે કેટલા છે? 1200. બંને વચ્ચેનો એટલે કે અહીંયાથી કરી અને છેક નીચે સુધીની સંખ્યા રેખાની લંબાઈ કેટલી? તો આ એકદમ સરળ જવાબ છે કે અહીંયા ઉપર કેટલા? 0 થી ઉપર 5000, 0 થી નીચે કેટલા છે? 1200. તો બંને ટોટલ કેટલા થયા? 5000 પ્લસ 1200. બસ એકદમ સરળ જવાબ છે કે અહીંયાથી કરીને અહીંયા સુધીનો આપણે ટોટલ કરવાનું છે. તો ઉપર 5000 હતા
અને અહીંયા કેટલા છે 1200, તો ટોટલ કેટલા થશે 600200 મીટર. એકદમ સરળ જવાબ છે, આપણે કરી શકીએ છીએ. તમે ટ્રાય કરશો. આગળ પ્રશ્ન, મોહન તેના બેંકના ખાતામાં 2000 રૂપિયા જમા કરાવે છે. મોહન તેના ખાતામાં કેટલા જમા કરાવે છે 2000, અને બીજે દિવસે તેમાંથી 1642 ઉપાડે છે. જો ઉપાડેલ રકમને ઋણ પૂર્ણાંક વડે દર્શાવે તો જમા કરાવેલ રકમને કઈ રીતે દર્શાવે? જમા કરાવ્યા છે તો અંદર સંખ્યા શું થશે વધશે, તો ધન સંખ્યા. તો આપણે એકદમ સરળ છે કે જમા કરાવે છે માટે આપણે એને કઈ રીતે દર્શાવીશું ધન પૂર્ણાંક, ધન સંખ્યાઓ. ઉપાડે છે એને તો આપેલું છે કે ઋણ પૂર્ણાંક વડે દર્શાવે છે. ઉપાડ પછી મોહનના ખાતામાં કેટલી શિલક વધશે? આ તો એકદમ સરળ છે, નાના છોકરાઓને પણ ખ્યાલ આવી જાય કે ઉપાડ પછી મોહનના ખાતામાં કેટલી શિલક વધશે. ટોટલ જમા કેટલી કરાવી છે 2000, જમા રકમ છે 2000 રૂપિયા. એમાંથી ઉપાડ કેટલો કર્યો તો 1642 નો. જમા હતી તો ભાઈ 1642 રૂપિયા ઉપાડી લીધા, તો એ શું થશે ઋણ સંખ્યા. આટલા ઉપાડી લીધા છે તો 2000 માંથી આપણે 1642 બાદ કરીએ તો કેટલા વધશે? 0 માંથી 2 જાય એટલે કેટલા વધશે 8. અહીંયા આગળ 10 કો લેવો પડશે એટલે અહીંયા આગળ કેટલા વધશે? 10 કો લેવી તો અહીંયા 10 લઈ લીધા, અહીંયા કેટલા વધશે 9. અહીંયા પણ કેટલા વધશે 9, અને અહીંયા આગળ 1. તો 10 માંથી 2 જાય એટલે 8, 9 માંથી 4 જાય એટલે 5, 9 માંથી 6 જાય એટલે 3, અને 1 માંથી 1 જાય એટલે 0. તો કેટલા રૂપિયા વધશે? 358 રૂપિયા વધશે. નેક્સ્ટ પ્રશ્ન, રીટા બિંદુ A થી પૂર્વ દિશા તરફ, રીટા ક્યાં આગળ છે બિંદુ A, ખાસ આપણને એક સંખ્યા રેખા પણ આપેલી છે એના પર ધ્યાન રાખીશું કે રીટા બિંદુ A થી પૂર્વ દિશા તરફ બિંદુ B સુધી 20 કિલોમીટર નું અંતર કાપે છે. બિંદુ B ક્યાં છે? પૂર્વ દિશા અહીંયા આગળ, અને ત્યાં સુધી કેટલું અંતર કાપે છે? આ એ જગ્યાએ છે રીટા. A થી પૂર્વ દિશા તરફ બિંદુ B સુધી કેટલું અંતર કાપ્યું? 20 કિલોમીટર. એ જ રસ્તે, એટલે કે રસ્તો આપણો આ જ છે, એથી બીજો રસ્તો બદલવાનો નથી. એ જ રસ્તે તે બિંદુ B થી પશ્ચિમ દિશામાં, જો અહીંયા આગળ B સુધી આવી ગઈ તે રીટા, ત્યાંથી હવે પશ્ચિમ દિશા, પૂર્વની વિરુદ્ધ દિશા એટલે પશ્ચિમ, તો હવે આ બાજુ ચાલવાનું ચાલુ કર્યું. બિંદુ B થી પશ્ચિમ દિશા તરફ 30 કિલોમીટર નું અંતર કાપે છે. કેટલું અંતર કાપે છે? 30 કિલોમીટર નું અંતર કાપે છે. તો ભાઈ અહીંયા આટલા સુધી તો 20, હવે આ બાજુ ક્યાંક અંતર કાપ્યું, અને તે ટોટલ અંતર કેટલું છે 30 કિમી પશ્ચિમ દિશામાં. જો પૂર્વ તરફ કાપેલ અંતરને ધન પૂર્ણાંક, એટલે કે આ બાજુનું જે અંતર છે પૂર્વ બાજુનું, એને કયું કહીશું? ધન પૂર્ણાંક. તો પશ્ચિમ દિશા તરફ કાપેલ અંતરને તમે કેવી રીતે દર્શાવો? અહીંયા રીટા વચ્ચે મૂકીશ, આ બાજુનું અંતર આપણે ધન દર્શાવીશું. અહીંયાથી આવે, જો અહીંથી કરીને અહીંયા સુધી તો એનો એ જ રસ્તો. હવે આ બાજુ જશે તો એને આપણે કયા વડે દર્શાવીશું? બિંદુ A તેની અંતિમ સ્થિતિને તમે કઈ સંખ્યા વડે દર્શાવશો? હવે આપણે સ્વાભાવિક છે કે આટલા સુધી તો એનું એ જ અંતર હતું. હવે આ બાજુ કેવું, એટલે એ અલગ વધારણ છે. આ 20 તો એના ઉપર જ ચાલ્યું. આ બાજુ છે એને આપણે ક્યાં કોના વડે દર્શાવીશું? આ બાજુ ધન પૂર્ણાંક હોય તો આ બાજુ ઋણ પૂર્ણાંક. બિંદુ A થી તેની સ્થિતિને તમે કઈ સંખ્યા વડે દર્શાવશો? બિંદુ A થી તેની અંતિમ સ્થિતિને તમે કઈ સંખ્યા વડે, કઈ પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવશો? તો
તો ભાઈ અહીંયા આગળ કેટલા હતા બિંદુ A સુધી, તો અહીંયા 30 ટોટલ અહીંયા સુધી અને 30 અંતર કાપ્યું પશ્ચિમ દિશામાં. અહીંયા સુધી A ઊભી હતી, જ્યાં આગળ ઊભી હતી ત્યાં આગળ કેટલું થશે 0. 0 થી પૂર્વ દિશામાં ગઈ એટલે 20. આ 30 માંથી 20 બાદ થઈ ગયા એટલે કેટલા વધ્યા 10. કારણ કે વધારાનું અંતર કેટલું કાપ્યું છે અને 10, અને એ પણ 10 આ બાજુ આવશે એટલે આપણે સંખ્યા રેખા પર દર્શાવીશું -10 વડે આપણે દર્શાવી શકાય. તો કઈ પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવશો તો -10. ઋણ પૂર્ણાંક છે અને તેની કોના વડે -10 વડે આપણે દર્શાવીશું. ચલો ક્લિયર.